બોલો શ્રી ગણેશાય નમઃ. આ ધામ છે હનુમાનજી મહારાજનું 1000 વર્ષ જૂના હનુમાન છે. આ બધાના રોગ ઉપચાર કરતો હું નથી, હનુમાનજી કરે છે. કોણ કરે? આટલી જલ્દી રોગના ઉપચાર એક જ કરી શકે હનુમાન, બીજા કોઈનું કામ નથી. હનુમાનજી મહારાજ દયાના સાગર છે. તેલ લગાડવાથી હનુમાનને ચડાવેલું તેલ છે એમાંથી બીજું તેલ બનાવું છું ને એનાથી જ રોગનો ઉપચાર થાય છે ને એક્યુપ્રેશર પોઈન્ટથી. આમાં કોઈ ફોટા પાડવા નથી પડતા, ઇન્જેક્શન દેવી નથી પડતી, ઇન્જેક્શન લગાડવા નથી પડતા કે કોઈ એવી બહારની દવા દેવી નથી પડતી. દેશી દવા તમે આને બનાવી શકો છો. જડીબુટીઓથી જે દવા બને છે એનાથી જ અમે રોગનો ઉપચાર કરીએ છીએ. હનુમાનજી બધાને સારા કરે છે નિઃશુલ્ક, કોઈ પૈસા અહીંયા છે નહીં. જ્યાં સુધી રોગ હાજો ન થાય અને ટ્રીટમેન્ટ કરીએ ગમે એ રીતની તમને વસ્તુ કરી દઈએ છીએ, એ બધાનો કોઈ પૈસા નથી. પછી તમે દવા લ્યો તો એ મારે વેચાતી આવે છે, એના ઘણા બધા બિલ છે, જોવા હોય તો મેં આમાં વિડીયોમાં મૂકેલા છે. એ માટે પૈસા લઈ, બાકી કાંઈ પૈસા નથી. બાકી એક જ ઈચ્છા છે, માનવ સેવા પ્રભુ સેવા. બોલો જય હનુમાન. કેમ છે અત્યારે આપને? સારું છે? તમને બધાને અત્યારે સારું છે? સારું છે બેન? હા, આ બધાને સારું છે. તમે જુઓ છો બધાય. મારી એક જ ઈચ્છા હોય છે હંમેશા માટે. અને આપણને બધાને દુઃખ શેને પડે છે? શરીરને. આત્માને દુઃખ નથી પડતું, કારણ કે આત્મા નિરંજન નિરાકાર સ્વરૂપ છે, એનો કોઈ આકાર નથી. અને આપણા શરીરની અંદર એ વાસ કરે છે ઈશ્વર રૂપે. અને આત્મા એવી વસ્તુ છે કે એને સ્વસ્થ રાખવો જોઈએ, એને સુંદર રાખવો જોઈએ. તો કઈ રીતથી સ્વસ્થ અને સુંદર કરે? સારો સત્સંગ સાંભળવો, સારું કર્મ કરવું, કોઈને દુઃખી ન કરીએ, કોઈની નિંદા ન કરીએ તો આપણો આત્મા સુધરીએ છે ને આપણને રોગ થતો નથી. કોઈ ગરીબ વ્યક્તિ આપની ઘરે આવે અને 5 કિલોની દાણાની જરૂર છે તો વારવાર સંભળાવું નહીં, એને 5 કિલો દાણા દેવા. કોઈ ગરીબ, આપણી પાસે એવડી મોટી શક્તિ નથી. આપણે ગરીબ માણસ છીએ, મારા ઘરમાં જ 5 કિલો અનાજ છે અને સામાવાળા પાસે કાંઈ નથી તો 1 કિલો દાણો અથવા તો અડધો કિલો દાણા આપવા જોઈએ. આવા સત્કર્મ કરજો. બોલો જય હનુમાન. બધા નિરોગી થઈ જશો. દવા લઈ લ્યો. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાંડોર ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. હા, શું નામ છે તારું? ફોન મેલ દે ઘડીક ભાઈ. હા, શું નામ? બોલ. હું સંદીપ. આજથી વચને બંધાવું છું કે ખોટા ભૂવા ભરાડી એવા ખોટા વ્યક્તિ પાસે ક્યારેય જઈશ નહીં. સાચા કોઈ ભૂવા મળે તો ઠીક છે, બાકી ક્યાંય જવાની જરૂર નથી. ખોટે વેમની કોઈ દવા નથી. અને પત્ની ઉપર રોજ વેમ કરવો એ પણ યોગ્ય નથી. બોલો, આજ પછી હું વેમ નહીં કરું. આજથી હું મારી પત્ની સાથે પ્રેમથી રહીશ. હું કસમ ખાઉં છું હનુમાનજીની સાક્ષીએ કે મારા માતા પિતા કે કોઈ અમારા ગરીબજનો ખોટી જગ્યાએ જતા હશે, આ બધું વર્ગે કોને? ભૂત ભુવાને ડાકલા વેમીને વર્ગે. કેને વર્ગે? એટલે ખોટો વેમ નહીં કરવાનો. ખોટો ઉધાર ઉછીના લઈ તો પછી આપણે કરજામાં ડૂબીએ કે ન ડૂબીએ? તો ખોટો કરજો નહીં કરવાનો. વ્યવસ્થિત રીતે બધાના પૈસા આપી દેવાના અને નીતિ નિયમથી હાલવાનું. બોલો, આજથી હું સત્કર્મ કરીશ. કોઈ સાથે અન્યાય નહીં કરું, ખોટા કર્મ નહીં કરું અને મારી વાઈફ ઉપર વેમ નહીં કરું. પાકું છે? ચાહે માતા પિતા હોય કે ગુરુ હોય, ખોટું શીખવાડે તો માનવાનું નથી, સત્કર્મ જ કરવાના. બોલો, બરાબર કીધું? સાચું કીધું? આપણે રોવાનું નથી. જે લોકો તમારી ઉપર ખોટું કરતા હશે તો એને ભોગવવું પડશે. ઈશ્વર કોઈને છોડતો નથી. જેવું કરશે એને પામવું પડશે. ઈશ્વર માટે નિરંતર વિશ્વાસ રાખો, ખોટો અવિશ્વાસ ન કરવો. પતિ પત્નીએ સારી રીતનું જીવન જીવવું. બોલો જય હનુમાન.